ખેરાલુ તાલુકાના સાગથળા આનંદપુરાના ખેતરમાંથી મહાકાય અજગર પકડાયો। સાગથળાના આનંદપુરા વિસ્તારના જીતુજી વિરસંગજી ઠાકોરના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘાસચારો લેવા જતા અજગર હોવાનું ધ્યાને આવતા વન વિભાગને જાણ કરવામાં આવી। ખેતર માલિકે વન વિભાગ સહિત સાપ પકડનાર મહેબૂબભાઈને બોલાવ્યા। મહેબૂબભાઈ સિંધીએ 7 ફૂટ લાંબા અજગર પકડી વન વિભાગને હવાલે કર્યો। પકડાયેલા અજગરને કોથળામાં ભરીને તારંગાના જંગલોમાં છોડી દેવામાં આવ્યો। અજગર આવ્યો હોવાની જાણ થતા આજુબાજુના લોકોના ટોળેટોળા જોવા માટે એકઠા થયા હતા। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આવો અજગર વિશેની એક્સક્લુઝિવ રસપ્રદ માહિતી જાણીએ મહેબૂબભાઈ સિંધી જોડેથી, જેમણે અજગરનું રેસ્ક્યુ કર્યું। મહેબૂબભાઈ, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપે આજે જે અજગર પકડ્યો એ બાબતને લઈને થોડી જાણકારી જોઈએ છે। હા, બોલો બોલો। તો આ અજગર કઈ જગ્યાએથી પકડ્યો હતો અને કઈ રીતે તમને માહિતી મળી હતી? આ અજગર મેં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના સાગથળા આનંદપુરા ગામેથી લગભગ 8 થી 9 ફૂટ લાંબો અજગર પકડ્યો। બરાબર। જીતુજી ઠાકોરના ખેતરમાંથી। બરાબર। મહેબૂબભાઈ, આજ અજગર ખાસ કરીને કઈ જગ્યાએ જોવા મળતા હોય છે? એ વધારે પર ચોમાસાના લીધે દરોમાં પાણી ભરાતું હોય ને, એટલે રહેણાંક મકાનમાં ખોરાકની શોધમાં નીકળે। બરાબર। અને બાજુના ખેતરમાં હોય, કોઈ ડુંગરાળ પ્રદેશ હોય આજુબાજુ, વધારે નીકળે। બરાબર। મહેબૂબભાઈ, અજગરમાં કોઈ પ્રજાતિઓ હોય છે કે એક જ પ્રકારનો અજગર હોય છે એમાં? ના, હાલ તો આપણા તાલુકામાં બધામાં તો એક જ પ્રકારના પકડું છું। જેમ મેં 62 અજગરનું રેસ્ક્યુ કરી જવાના બધી। બરાબર। પણ બધા એક જ ટાઈપના જોયા છે, બંદર માતા 2 જ હોય છે। બરાબર। મહેબૂબભાઈ, અજગર ઝેરી હોય છે કે સામાન્ય હોય છે? ના, એ બિનઝેરી હોય બિલકુલ। બરાબર। એનાથી કોઈ ડર ખરો? આમ ડર ખરો એટલે એવું છે, ગળી જાય ઇન્સાન, માણસને ગળી જાય, અને બીજું છે કોટી મારે તો હાડકા પહોળા પર ભાગી નાખે। ધ્યાન નહીં રાખવું પડે। બરાબર। ખાસ કરીને જો મહેબૂબભાઈ અજગર દેખાય તો આમ જનતાએ શું ધ્યાન રાખવાનું હોય છે? આમ જનતા એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ જો અજગર આવી ગયો છે તો પેલા એ જગ્યા પર કોઈને જવું નહીં, 10 ફૂટની અંદર સુધીમાં। બરાબર। 10 થી 15 ફૂટ તેનાથી દૂર રહેવાનું। જી। એવું છે, ઉછળીને સામે આવે, બરોબર। અને બીજું કે ભાઈ રહેણાંક મકાનની અંદર કોઈ ઢોર ઢાખર હોય ને, જી, એ જોડે કઈ બાંધેલા હોય તો આગા પાછા કરી દેવા। બરાબર। અજગર મહેબૂબભાઈ કેવા પ્રાણીઓને શિકાર બનાવી શકે છે? કેટલી હદ સુધી જઈ શકે છે? એ લગભગ 10-15 ફૂટ કૂદી શકે અંદર આગળ। જી જી। એમને કેવા પ્રાણીઓને શિકાર બનાવી શકે છે? શું ખોરાક હોય છે અજગરનો? બલાડું છે, ભૂંડ છે, એવા કોઈ ગાયનું વાછરડું છે, નીલ ગાય છે, એવી વસ્તુને પકડી શકે। મહેબૂબભાઈ, આ અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ આનું અજગરનું શું કરવામાં આવ્યું? અમે અજગરને રેસ્ક્યુ કરી અને વન વિભાગને કહેવાથી ગયા હતા અને વન વિભાગના હવાલે કરી બી દીધો અમે। જી જી જી। મહેબૂબભાઈ, આજ સુધી આપે ખેરાલુ, સતલાસના, વડનગર અને તમામ વિસ્તારમાં અનેક સાપ સહિત આ ઝેરી પ્રાણીઓ આપે પકડ્યા છે, ત્યારે આજ સુધી આપે કેટલા સાપ પકડ્યા છે અને કઈ પ્રજાતિના પકડ્યા છે અને કેટલા રેસ્ક્યુ કર્યા છે? લાખો ઉપર મેં પકડ્યા છે બધા, કુલ 40 વર્ષની ઉંમરમાં મારી। જી। આમાં કોઈ ખતરનાક ઘટના બની આપની જોડે ક્યારે? ખતરનાક ઘટના એક વખત મલ્હારપુરાથી એક સાપ મને અંગૂઠા પર કરડી ગયો હતો। જી। એ હાલત મારી બહુ ખરાબ થઈ ગઈ હતી। જી। બચવાની એ નો શક્યતા હતી, પણ કુદરતની મરજી અને લોકોની ભાવનાથી આપણે બચી ગયા। દુઆઓ મને મળી ગઈ બધી। જી જી જી। એનાથી બચી ગયા। જી। ચોમાસાની સિઝન ચાલી રહી છે મહેબૂબભાઈ, તો આવા ઝેરી પ્રાણીઓ દેખાય તો? અત્યારે તો રોજના લગભગ જો આજે તો 7 થયા, અજગર સુધી 7 થયા। જી। 8મો વડી પાસે આ તો વડનગરથી હાલ પકડીને મૂકો છું, અને અહીંથી ગુંજાથી ફોન આવ્યા, પાછો ડાયરેક્ટ ગુંજા ઉપડે છું અત્યારે। જી જી જી। મહેબૂબભાઈ, ખાસ કરીને શું ધ્યાન રાખવાનું હોય છે ચોમાસાની સિઝનમાં આવા ઝેરી પ્રાણીઓ? અને જો આવા કોઈ પ્રાણીઓ ઝેરી સાપ છે દેખાય તો પછી કોને જાણ કરવાની હોય છે? પેલા તો હાલ તો લોકો હવે મારો બધું આવી તરફ વાયરલ થયેલું છે એટલે લોકો મને જ પેલા કરે છે, ને કાયદેસર વન વિભાગને કહેવું પડે। જી। બરોબર। પણ વન વિભાગ વાળો તો મને જ મોકલે છે, એટલે હું જાઉં છું એમના કહેવાથી આપણે પેલા ફટાફટ પહોંચી જઈએ। બરાબર। રેસ્ક્યુ કર્યા બાદ આ પ્રાણીઓને છોડી દેવામાં આવે છે? આ નાગ ને સાપ, બ્રાહ્મણ સાપ હોય એને બધા જંગલમાં છોડી દેવાના, અને અજગર હોય એ વન વિભાગના હવાલે કરવું પડે।